વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડના વિતરણ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણેવ ખુર્દ ખાતે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું. ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે. આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકોર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો હતો. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સરકાર ગરીબો સહિત તેમની ચિંતા કરે છે. અમે રાજનીતિ માટે નહીં પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છીએ. 2014થી દેશના તમામ ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, ડી.કે. સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી તાપસે સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.